તો જગ્યા પર ઊભો થઈ જા. ચાલ, ઊભો થાય છે કે ઊભો ના થાય એવો કરી દો. દીકરા, આગળ જતા સંગીત ખૂબ કામ લાગશે. સંગીત છે ને એ જીવનનો આધાર છે. આ તારા વાલ ને નખ તો જો. આઈઆઈટીમાં જવાની તૈયારી કરે છે કે જુનાગઢ જવાની તૈયારી કરે? પ્રવાસમાં અત્યારે જેમને નામ લખાવી દેવા લખાવી દેજો. છેલ્લી ઘડીએ જો તૈયાર થયા છે ને તો બસમાં જગ્યા જ નથી રહેવાની. જો ના સમજાય ને તો 50 વાર પૂછજો, પણ મારા વિષયમાં કોઈ ફેલ ના થવું જોઈએ. સર, મને નથી સમજાતું. તો તું એક કામ કર, મારે ત્યાં ટ્યુશન જોઈન કરી લે, એટલે બધું સમજાવવા મળે. બેટા, આજે આપણે ભણવાના છીએ ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. હવે આપણી સ્કૂલમાં પણ ડિજિટલ સ્માર્ટ બોર્ડ આવી ગયું છે. બીજી સ્કૂલ કરતાં આપણી સ્કૂલ હવે કમ નથી, એટલે હવે ટાઈમે ફી ભરવાનું રાખજો. આપણે પેલી નવી બ્રાન્ચના બધા ડેટા મને મોકલજો ને એકવાર. ગમે તેટલી મોટી સફળતા મળી જાય, પણ યાદ રાખજો, એ શિક્ષકોનો ખૂબ મોટો રોલ છે આપણા જીવનમાં. ત્યારે કદાચ નહીં ગમતું હોય એમના એ શબ્દો, એમની સ્ટ્રિકનેસ, પણ આજે આપણી જીવનમાં જે ડિસિપ્લિન છે ને એમાં એમનું ખૂબ મોટું યોગદાન છે. હેપી ટીચર્સ ડે. તમને કયા શિક્ષક અને કઈ વાત યાદ છે? ચોક્કસથી કોમેન્ટ કરજો, અને આ બાને શિક્ષકની યાદ તો કરીએ, વિચાર જરૂર કરજો.